बोताहि जाति कवि मंगल करियो महा ग्रंथ करण को का जाति मिले समाज सो आवे श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत वक्ता स्वरूप नो चर्चा समाप्त थी। गत व्याख्यान में श्रोता स्वरूप ने चर्चा प्रारंभ करी थी। કેટલાક બિંદુ પર વિશેષ ચર્ચા કરી હતી કે જેની ભલી હોનહાર છે એને સ્વાધ્યાય આદિના ભાવ આવે છે। ભલી હોનહાર તો સ્વરૂપ છે અને પ્રવચન સાંભળવાનો ભાવ આવે, હું કોણ છું એ સમજવાની જિજ્ઞાસા જાગે, એ લક્ષણ છે। શ્રોતાના લક્ષણની વાત છે। શું વિશેષતા છે? હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, વાંચ્યું ને કાલે। હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે। જેને આવી જિજ્ઞાસા ઉઠે છે, જેને આવો પ્રશ્ન ઉઠે છે, એ જીવ વાસ્તવમાં શ્રોતા છે। એ મેં અહીંયા કહ્યું કેમ કે એને સંસારની સર્વવસ્થાઓમાં દુઃખ ભાષિત થાય છે। વિકથાઓ અને બહારની વિષય અનુરાગના વિષયોમાં એને સુખ ભાષિત નથી થતું। તો હવે એને વિકલ્પ આવે છે કે સાચું સુખ ક્યાં છે, એવો જેને પ્રશ્ન થયો। ઘણી ચર્ચા અમે કરી હતી ગત વ્યાખ્યાનમાં। એવી જેની ભાવના જાગી છે, એવું જેનું પરિણામ થયું છે, એ જીવ વાસ્તવમાં શ્રોતા છે। એ મેં અહીંયા કહ્યું। મૂલામાં એક બિંદુ ખાસ લીધું હતું, કહ્યું કે આ જીવ દુઃખી થઈ રહ્યો છે। મૂળ વાત એ લીધી હતી કે નિરંતર કોઈ પણ સિચ્યુએશનમાં એને એમ ભાષિત થાય છે કે અહીંયા બેચેની છે, અહીંયા દુઃખ છે, આકુરતા છે। બહારમાં બંગલાઓ મળે, બહારમાં અનુકૂળતાઓ મળે, તો પણ એની અંદરનો ભાષિત થાય કે બેચેની કેમ રહે છે અને આ બેચેની દૂર કરવાનો ઉપાય શું છે, એ મૂળ વાત છે। અહીંયા એવું જેની અંદરમાં વિકલ્પ આવે છે, એવી જિજ્ઞાસા જાગૃત થાય છે, એવી ભૂમિ બને છે, એવું ચિત્ત બને છે, એ જીવને અહીંયા શ્રોતા કહ્યું છે। જો આગળ એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે। શું કથન લખે? એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે। અર્થાત તો આવા વિચાર નથી એને ઉદ્યમવંત નથી કહેતા। અર્થાત તો શાસ્ત્રમાં તો આવે છે, સ્વાધ્યાયમાં તો આવે છે, જેન્દ્ર ભગવાનના શરણમાં તો આવે છે, પરંતુ આવા પાછળનો એનો આ હેતુ હોતો નથી કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ શુદ્ધાત્મા કેવો છે કે જેના આશ્રયથી સંસાર અને જન્મ મરણનો ભાવ થાય છે, એવી જાણવાની જિજ્ઞાસા, તત્પરતા, એવી જાણવાની અંદરમાં મહિમા નથી આવતી। તો યા કહે છે કે એ સિવાય જો સાંભળવાની પ્રક્રિયાઓ થાય છે એમાં ઉદ્યમવંત શબ્દ લાગુ નથી પડતો। અહીંયા લખ્યું ને ઉદ્યમવંત થયો છે। સાંભળવા આવી જાય, લોકલાજે આવી જાય, હે ને, આદત છે એટલે આવી જાય, એવો યોગ થયો છે એટલે આવી જાય, સાંભળે તો ખરો, આગળ આવવા વાળા છે ભેદ। તો એ કોઈ ઉદ્યમવંત નથી। ઉદ્યમવંત થયું ક્યારે કહેવાય? કે જેને ભૂખ લાગી છે, જેને સુખની શોધ છે, જેને આત્માના પરિચય કરવાની ગરજ છે, એટલી ગંભીરતા છે, એટલી તત્પરતા છે, એ જીવ ઉદ્યમવંત થયો કહેવાય સાંભળવા માટે। અર્થાત તો એની જ યોગ્યતા છે, એ જ ગ્રહણ કરી શકે। જેને એવી કોઈ પાત્રતા અંદરમાં નથી, બસ એમ કે જઈ આવીએ, શિખરજી ગયા છીએ તો દર્શન કરી જ લઈએ, પ્રવચનો ચાલે છે તો સાંભળી લઈએ, અને એવી ગરિમા વગરનો જે ભાવ છે, ભલે શુભ આશ્રય હોય ત્યાં પાંચ ઇન્દ્રિયના
વિષયો વિશેષ ત્યાં ન હોય અને એવા ક્ષેત્રમાં રહે તો કાંઈ જરૂરી નથી કે એને આવો અભિપ્રાય હોય, અર્થાત તો એની ભલી હોનહાર હોય એમ ન સમજવું. જેને આવો વિચાર આવ્યો છે કે આ દુઃખ દૂર કઈ રીતે થાય પ્રભુ, આ બહારના મોહ રાગ દ્વેષ કોના સંબંધે વળગણા છે, રાગ મૂકે પરિહરું છે કે નહીં, કોના સંબંધે વળગણા છે આ બધાને હું વળગ્યો છું એ કયા કારણે છે, એ રાગ દ્વેષના કારણે છે. આ બધા વળગણ છે, આ બધા ભૂત પ્રેત છે. કોણ? રાગ દ્વેષ. અને આ ભ્રમ છે. જીવને કેવો ભ્રમ થઈ જાય છે, કોઈ કહે કે તમારી ઉંમર 50 લાગતી જ નથી, જ્યારે તમે ટી-શર્ટ પહેરો છો ત્યારે તો તમારી ઉંમર 50 ની લાગતી જ નથી, હે ને? તો એને ભ્રમ થઈ જાય છે કે હું જવાન છું. ખ્યાલ આવે કે નહીં? એને ક્યારે ભ્રમથી એમ નથી થતું કે હું આત્મા છું, ભ્રમથી પણ. ગજબની વસ્તુ છે. બને છે કે નહીં? આ તો બધા જીવંત ઉદાહરણો છે. ખ્યાલમાં આવે ને કે ભાઈ હવે તું ટી-શર્ટ જ પહેરવાનું ચાલુ રાખ્યું છે. કેમ કે બહુ ઉંમર એમાં ઓછી જણાય છે કે ઓછી થઈ ગઈ? ઉંમર ઓછી જણાય છે કે ઓછી થઈ ગઈ? હે ને? ખરેખર ઓછી થઈ ગઈ. 80 ની હતી ને તો ઓછી થઈ ગઈ નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. તો જીવને મતલબ કે જ્યાં આવો ભાવ હોય તો એને કોઈ એની હોનહાર ભલી નથી. એવી જાતિની બહારના વાતાવરણમાં એટલું મશગુલ હોય છે ને, દુનિયાના બહારના ઉદયોમાં જેને સુખવાસી થતું હોય તો એક એની હોનહાર કેવી છે? બુરી છે. અહીંયા તો કયા જેવી વાત છે કે એમાં જચતું નથી, એમાં ગોઠતું નથી. ક્યાંક એવો અહેસાસ થાય છે કે ખરેખર આ મારું કર્તવ્ય નથી. ચીનવાણી સાંભળ્યા પહેલાની વાત છે. જીવને એવું લાગે છે, ઘણા જીવો એવા હોય છે કે આ કોઈ આપણું કર્તવ્ય ભાષિત થતું નથી, જાણે આપણે ખાવા પીવા જન્મ્યા હોય એમ લાગે છે. આપણે સામાન્ય કથન કરીએ છીએ કે નહીં, કે જાણે આપણે એમ કે આપણું કર્તવ્ય આ જ હોય, ખોટી મજૂરી જ કરવાની હોય એવું લાગે છે. જેને એવું લાગે છે અને એ સ્વાધ્યાયમાં આવવાનું ચાલુ કરે છે, જીનેન્દ્ર ભગવાનના શરણમાં અથવા તો જીનવાણીના શરણમાં આવે છે તો કહે છે કે તારી ભલી હોનહાર છે, તું ઉદ્યમવંત થયો છે. કેમ કે દુઃખ દૂર કરવાના ઉપાયમાં, એવા માનસિક વિચારમાં, એવા જ્ઞાનની તૈયારી કરીને એવી વિશુદ્ધિ સ એ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, એને ઉદ્યમવંત કહ્યો. ખ્યાલમાં આવે છે કે નહીં? જે આપણી પાસે જ્ઞાનનો ઉઘાડ જેટલો પણ છે આપણી પાસે, એને ક્યાં લગાવવા તૈયાર થયું છે? સાચા સુખની શોધમાં. અને કેમ થયું છે? કેમ કે બહારમાં એને ક્યાંય સાચું સુખ લાગતું નથી. કેમ લાગતું નથી? પોતાના અનુભવથી આકુળતા તો લાગે છે. જે સુખના પશ્ચાત દુઃખ હોય એ સુખ કઈ રીતે હોય છે ને? કડી. હા, કોઈ જે સુખના પશ્ચાત દુઃખ હોય એ સુખ કઈ રીતે હોય એ રીતે નિર્ણય કરે છે કે હમણાં તો સુખરૂપ લાગે છે, કે બરાબર છે, બધું અનુકૂળ છે અને છોડવાની વાત આવી ગઈ, દેહ ચાલ્યો ગયો. દેહ જતો દેખાય, અર્થાત એને ભાસ થાય ને, બહુ બીમાર હોય તો કે હું જતો રહીશ, તો કે આ બધું જે અનુકૂળતાઓ મળી હતી, સુખ લાગ્યું હતું, હે ને, તો એ પરિસ્થિતિ તો જવા વાળી છે કે જે સુખ પશ્ચાત દુઃખ હોય એ સુખ કઈ રીતે હોય એ એને નિર્ણય થાય છે. સમજે મતલબ કે જીનવાણી દેશના સાંભળી નથી એને, તો કહે છે કે એવી તૈયારી વાળો જીવ સાચા સુખની શોધમાં, જીનવાણીના શરણમાં એટલી તત્પરતાથી આમ તૈયાર થયો છે કે હાલ ગુરુ કહે અને હાલ જાણે ઔષધિ આપવા વાળા છે અને મારા ભવનો રોગ દૂર થવા વાળો છે, મારા દુઃખ દૂર થવા વાળા છે, એમ જેની તૈયારી છે એનું નામ ઉદ્યમવંત છે. અને કોને ઉદ્યમવંત ના કહ્યું? હે ને? લટાર મારવા ચલો છોકરા ઉજળી જશું તો આપણી બી શેર સપાટો થઈ જશે, છોકરાઓને પણ એમ થાય કે ચલો ફરી બી લેવાશે અને પ્રવચન પણ થઈ જશે. હાલતમાં આવ્યો કે નહીં, સવારે 6 થી 7 નું પ્રવચન થશે, પછી નાસ્તા પણ સારા મળે છે ગ્રુપમાં. આવે કે ના આવે? આપણે જ્યાં યાત્રાએ જતા હોય તો લોકો એવા બી દ્રષ્ટિકોણ વાળા હોય છે. એ બધી વ્યવસ્થા મળી જાય ને, દર્શનના દર્શન થઈ જાય, આખું વર્ષ પાપ કરીએ, થોડુંક પાપ ધોઈ આવીએ અને બધી વ્યવસ્થા પણ મળી જાય. તો કહે છે કે તારી હોનહાર ભલી નથી, તારો એને ઉદ્યમવંત નથી કહેતા.
રાજેશભાઈ ખ્યાલ આવે કે નહીં? હું એવા લક્ષણ બતાવું છું કે જે આપણા મનમાં વિચારો આવતા હોય હે ને. કારણ કે પંડિતજીની શૈલી છે, આપણને એમ લાગે કે આ મારા વિચારો અવધિજ્ઞાની છે કે શું, મને પર્યાજ્ઞાની છે કે શું, મને પર્યાજ્ઞાની ભાવલિકી સંતતિ હોય, પરંતુ એવી રીતે જાણે જીવ શું વિચારતો હશે, જીવ કેવી જાતિના વિચારો કરી શકે, એની કેવી ભાવભૂમિ હોય, કેવો જીવ શાસ્ત્રની સામે આવે, કે કોને ઉદ્યમવંત કહેવાય, કે ઉદ્યમવંત બને છે, દુઃખ દૂર કરવા માટેનો ઉદ્યમવંત બને છે, કે બસ હવે આ દુઃખ જ લાગે છે ને દૂર કેવી રીતે થાય એટલી તૈયારી સાથે એની અહીંયા વાત છે. જો આગળ, માટે મારે આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું છે. ક્યાં જ આવે ને, એ રહી ગઈ હતી લીટી. મારે આટલી વાતનો નિર્ણય કરીને જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું, એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમવંત થયો છે, એમ છે પૂરી લીટી. એક લીટી ચૂકી જવાય તો ભલે ભાવ ભાષણ થઈ જાય આપણને, પણ કથન ચૂકી જવાય તો જે વક્તાનો અર્થાત તો લેખકનો જે મૂળ ભાવ શું છે અને એ પહોંચાય નહીં. શું લખ્યું કે એવા વિચારોથી મારે આટલી વાતનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય એ જ કરવું છે. એટલે આ બધું શાના માટે કરવું છે? આત્મહિત માટે. મૂળ વાત એ છે. શાસ્ત્ર સ્વાધ્યાય શાના માટે? આત્મહિત માટે. જીનેન્દ્ર ભક્તિ શાના માટે? આત્મહિત માટે. રાત્રિ ભોજનનો ત્યાગ શાના માટે? આત્મહિત માટે. તમને પ્રૂવ કરીને બતાવો કે આત્મહિતમાં હેતુ કઈ રીતે બને છે. ખ્યાલમાં આવે છે કે નહીં? પાપની તીવ્રતા અર્થાત તીવ્ર પાપનો અભાવ શાના માટે? આત્મહિત માટે. પુણ્યની રુચિ તોડવાનું પ્રકરણ શાના માટે? આત્મહિત માટે. તો આત્મહિત, આત્મલાભ માટે, જેને મોક્ષ હિતકારી લાગે છે, મુક્ત થવું છે. શાનાથી? બાંધરેશનથી મુક્ત થવું છે. બહારના ઉપયોગ બંધાય છે એનાથી મુક્ત થવું છે. અને આનું કરવું, આનું કરવું, આનું કરવું એમ કરી કરીને જીવન જતું દેખાય છે. તો આ કરવું, આ કરવું ભાવથી મુક્ત જેને થવું છે. ખ્યાલમાં આવે કે નહીં? એની વાત છે. એને એ હિત કહેવાય. એવું કેમ લાગ્યું ભરતભાઈ આનું કરવું, આનું કરવું, આનું કરવું, એમાં જીવન જતું દેખાય છે? બધા વિકારોના પ્રસંગોમાં, મતલબ એ વિષય અનુરાગના વિષયોમાં જીવન જાણે વહી જતું દેખાય છે. એવું લાગે છે કે નહીં? તો એ જીવની વાત છે. એમ લાગ્યું છે કે મારે આત્મહિત, એના માટે શું વિચારો આવ્યા છે? ત્યાં દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે? દુનિયામાં જીવનની અંદર દરેક સ્થિતિ મને દુઃખમય લાગે છે. હર સ્થિતિમાં પરના આકર્ષણમાં દુઃખમય લાગે છે. હવે મારે મારા સ્વરૂપને ઓળખવું જોઈએ, સત્ય શું છે એ પ્રકાશવું જોઈએ. એવી જાતિના વિચારો માટે મારે આટલી વાતોનો નિર્ણય કરી જેથી કંઈક મારું હિત થાય. મારું હિત થાય, મારા હિત માટે સાંભળું છું. અન્ય કોઈ મારો ઉદ્દેશ નથી સાંભળવા પાછળનો, પુણ્યનો કે બહારની લોકમાં આબરૂનો એવો કોઈ મારો ઉદ્દેશ નથી. એવા વિચારથી કોઈ જીવ ઉદ્યમન થયો છે ત્યાં સુધી. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. મતલબ કે પંડિતજીની શું લેખન શૈલી છે, મજા આવી જાય એમ. શું કહે છે? વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી. મોક્ષ શાસ્ત્ર સાંભળવાથી થાય કે આત્મામાં રમવાથી થાય? આવા વાળું છે આગળ પોતાના સ્વરૂપમાં. એને વક્તાનો શું અભિપ્રાય છે, અથવા તો જીનવાણીમાં વ્યવહારનો શું અભિપ્રાય છે, એને એ કથન કહેવા પાછળ શું અભિપ્રાય છે, એની શ્રોતાને ખબર હોવી જોઈએ. આગળ આવવા વાળું છે. અહીંયા તો શું કહે છે કે વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થાય કે શાસ્ત્ર સાંભળીને એ પ્રમાણે અનુચરણ કરવાથી, એ પ્રમાણે અનુસરવાથી થાય. કેમ કે આ વાત વિતરાગી વાણી સિવાય બીજે ક્યાંય હોય નહીં, એમ કહે છે. એ કાર્યની સિદ્ધિ, કયા કાર્યની સિદ્ધિ? આત્મહિત અર્થાત કઈ? મુક્તિની. એમાં મજા નથી આવતી, સુખી થવાની. અને આપણા શબ્દોમાં કહીએ તો સુખી થવાની. સુખી થવાની સિદ્ધિ, સુખ થવા માટેનું જે કારણ આપવું જોઈએ એ કારણ આજ સુધી જીવે એક સમય પણ આપ્યું નથી. હાલમાં આવ્યું કે નહીં?
અને એ કારણ આપતા પહેલા ભાવભૂમિ કેવી થઈ જાય છે એ સ્વાધ્યાયી જીવની એની ચર્ચા છે. એ શ્રોતાની સુખને પ્રાપ્ત કરવાની વિધિ સમજવા માટે સાંભળવા વાળા જીવની કેવી ભાવભૂમિ તૈયાર થઈ જાય છે એની ચર્ચા છે. કેવી થઈ જાય છે? કોણ છું, ક્યાંથી થયું, મારું સ્વરૂપ શું છે પ્રભુ, એવી જાતિના વિચારો. હમણાં કહ્યું ને, વિષયમાં જીવન જતું દેખાય છે, હે ને? સારું જીવન, જગમાં જીવન કેટલું રહ્યું? થોડું રહ્યું. કાલ લીધું ને રાત્રે, હમણાં બહુ બધા પ્રવચનો ચાલે છે, હે ને? સિંહ દાઢની વચ્ચે જીવ બેઠો છે, હે ને? કોઈ સિંહની દાઢની વચ્ચે બેઠો હોય અને એને એવો ભાવ આવે, રાજેશભાઈ, કે થોડું એક સપનું જોઈ લઉં પછી બહાર આવવાનું છે, એને આપણે શું કહીએ? એ વ્યક્તિને આપણે શું કહીએ? સિંહની દાઢની વચ્ચે બેઠેલું હોય. ખ્યાલ આવે ને પ્રશ્ન? તો સિંહની વાત છે, દાઢની વચ્ચે બેઠેલો, એમ નહીં કે દૂર સિંહ છે હું અહીંયા છું. એની દાઢની વચ્ચે બેઠેલો હોય અને એમ કહે એકાદ સપનું જોઈ લેવાનું પછી હું અહીંયાથી ખસું છું. કેવું સપનું? હું પણ લગ્ન કરીશ, હે ને? સુંદર પત્ની મળશે, જુહુ પર બંગલો લઈશ, મારે પણ નાના નાના બાળકો હશે, હે ને? સમજો શું કહું છું? નાના નાના બાળકો હશે અને એમનું ઊંચા સ્ટાન્ડર્ડમાં ભણાવીશ, એન્જિનિયર બનાવીશ, અને આ બધું સપનું થોડું જોઈ લેવા દો પછી હું અહીંયાથી બહાર આવીશ. તો એને આપણે શું કહીએ? શું કહીએ આગળ? તો આ મૂર્ખ કોણ છે? એ હું કઈ રીતે કહી શકું? હાલમાં આવ્યો ને, જીવન કેટલું થોડું રહ્યું છે. આપણી વચ્ચે બેઠેલા એક એક જીવ જતા દેખાય છે, તો હું પણ જઈશ ને આ પર્યાયમાંથી. તો અનાદિ અનંત છું એમ નક્કી કરવું જોઈએ ને. જે પણ જઈ રહ્યા છે એ સાથે કઈને લઈ ગયા. કદાચ તમને શાસ્ત્ર પર એમ લાગતું હોય કે ભાઈ આ તો શાસ્ત્રમાં કહ્યું છે, પણ આ તો દેખાય છે ને આપણી વચ્ચેથી જે જીવ જઈ રહ્યો છે તે કઈ લઈ જતો દેખાય, હે ને? લઈ તો જાય છે. શું લઈ જાય છે? હા, પાપ કર્મ, પુણ્ય કર્મ, પાપ ભાવ, પુણ્ય ભાવ અને ધર્મ, આટલું લઈ જઈ શકે છે. આત્મનો ધર્મ, આત્મ સંસ્કાર, સમ્યક દર્શન હોય તો લઈ જઈ શકે છે. અને જેના માટે જે જીવન જીવ્યું છે, જેના માટે જીવન લગાવ્યું, એમાંથી કાંઈ ન લઈ શકતું. આ તો સાદી વાત છે ને. આમાં કઈ કોઈ મોટી વાત છે? આમ ભારે વાત છે? 47 ન કે બોલે એવી કોઈ આમ ભારે વાત છે? એનું નામ કહેવાય કે સિંહની દાઢની વચ્ચે. છતાં એમ કહે છે નહીં, આટલું તો કરી લઉં, આટલું તો કરી લઉં, નેક્સ્ટ યર સમ્યક દર્શનનો પ્રોગ્રામ છે. આવું કોઈ બોલે નહીં, પણ એના મનમાં છે સમ્યક દર્શન ના બોલે, ધર્મ પછી કરીશું, એનું નામ સમ્યક દર્શન. એટલે હમણાં અમારે સમ્યક દર્શનનો પ્રોગ્રામ નથી. એનો અર્થ શું ખબર છે બેન? હમણાં અમારે સુખી થવાનો પ્રોગ્રામ નથી. હા, ખ્યાલમાં આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે. તો કહે છે કે હોનહાર કેવી છે? બુરી છે. અને સામે વાઘ આવ્યો હોય કે વાઘ આવ્યો એમ કહે, અને થોડી વાર પછી જાઉં છું, તો કેવું લાગે એમ? અરે આ જીવ જવાનો છે. ગુરુદેવ કહે કે ભાઈ આ શાશ્વત નથી પર્યાય, અને આ પર્યાય શાશ્વત નથી, અને એમાં રહેલો આત્મા શાશ્વત છે એવું નક્કી કરવાની તારી પાત્રતા પણ છે તારી સાથે. જો તો ખરો, ખ્યાલમાં આવે છે? એવી વાત છે ભાઈ. બહુ વૈરાગ્યની મોસમ ચાલે છે, વૈરાગ્યનો માહોલ ચાલે. એક એક અવસરો આપણે ત્યાં તો મરણના પ્રસંગો છે ભાઈ. જૈનીઓને તો જે પણ પ્રસંગો આવે આત્મ સન્મુખમાં જવા માટે જ હોય છે. નક્કી થઈ જાય, શ્રદ્ધાગઢ થઈ જાય કે હા, વાસ્તવમાં કોઈ પર્યાય ટકતી નથી. વાસ્તવમાં કોઈ પદાર્થ કોઈ લઈ જઈ શકતો નથી, ગ્રહણ કરી શકતો નથી, વાસ્તવમાં છોડી શકતો નથી. કેમ કે ગ્રહણ છે ને તો છોડે કોને? એક એક સમયમાં જીનાગમના સિદ્ધાંતો હૃદયમાં, ધ્યાનમાં દ્રઢ થતા જાય છે. એવી જાતિનો કોન્સેપ્ટ થઈ જાય. જેને આવા વિચારો આવે એનું દ્રષ્ટિકોણ, સમ્યક દર્શન તો જયારે આવવાનું હોય ત્યારે આવે, પણ જે શાસ્ત્ર સ્વાધ્યાયી જીવોનું તો જીવન બદલાઈ જાય.
અંદરના રહસ્યની ભાવના ખબર છે. ભલે એ પામ્યો હોય કે ના પામ્યો હોય પછીની વાત છે. આ તો પહેલી ભૂમિકામાં પણ એ જીવને કેવી જાતિનું જીવન થઈ જાય સમજવા જેવું છે ભાઈઓ. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવા એના પરથી વાત નીકળી. કયા કાર્યની સિદ્ધિ? સુખના કાર્યની સિદ્ધિ કે જે ક્યારે અભાવ નથી થવાનો એવા પરમપદની સિદ્ધિ. કાલે લીધું હતું પરમપદની પ્રાપ્તિની ભાવના. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે હે ને? પરમપદની પ્રાપ્તિની અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવી ભાવના કોને ફળે? કે જેને આ બધા અવસરો જે આવ્યા છે અનંતવાર આવી ગયા પણ એમાં સુખ ન મળ્યું. એ અપૂર્વ નથી, એ ઉત્કૃષ્ટ નથી. કયા અવસરો? કરોડપતિ બની ગયા, અબજપતિ બની ગયા, એન્જિનિયર બની ગયા, ડોક્ટર બની ગયા, સુંદર રૂપ આવ્યું છે હે ને? બધા સંયોગો સારા મળ્યા છે, એવી જાતિના ચરિત્ર થયા છે. એ બધા અવસરો, એવા બધા અવસરો કેટલી વાર મળ્યા? ખાલી ડાયલોગ છે કે શું? આ અનંત વાર મળ્યા. પંચપુદ્ગલ પરાવર્તનમાં મિથ્યાત્વનો ભાવ લઈ અને આ જીવે મિથ્યાત્વ સહિત જ્યાં જઈ શકાતું હોય એવું ક્ષેત્ર એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર નહીં, અનંત વાર એક ક્ષેત્રમાં જઈ આવ્યું છે. એવા પદાર્થોનો સંયોગ એવા શરીરને ધારણ કરવા એને મિથ્યાત્વ સહિત. અત્યારે માનો કે જેટલા તમને દેહ દેખાય છે, સમજી લેજો, એક તમને પ્રયોગ બતાવો. જેટલા બી દેહ દેખાય છે, જે બી તમારી કલ્પનામાં સુંદર અસુંદર મતલબ જે પણ, એ બધા દેહ સેલિબ્રિટીના દેહ પ્લસ તિર્યંચોના દેહ, પછી જે બી રોગીઓના દેહ, જે બી તમને દેખાય છે જોઈ લો. એવા દેહ, એ જ દેહ, એ ટાઈપના દેહ, એવા ચિત્ર વિચિત્ર દેહ મિથ્યાત્વને લઈને આ જીવે અનંત વાર પામ્યો છે. અને એવા સંયોગો બી અનંત વાર પામ્યો છે, એક બે વાર નહીં. અપૂર્વ નથી આ અવસર, ઉત્કૃષ્ટ નથી. અપૂર્વ કોને કહેવાય? કે જે પેલા ક્યારે પામ્યા ના હોય અને પામ્યા પછી ક્યારે જેનો અભાવ થવાનો ના હોય. અને જે ઉત્કૃષ્ટ હોય, જેમાં સુખમાં સુખરૂપ વિશ્રામ હોય, એને ઉત્કૃષ્ટ અવસર, અપૂર્વ અવસર કહેવાય. કાલે આ ચર્ચા કરી. બહુ આનંદ આવે છે ભાઈ હે ને? જે રીતે આનંદ આવે અને એ રીતે આનંદ લે. કઈ રીતે બાંધીને ચાલે કે તમે આનાથી આના નિમિત્તથી જ આનંદ લો. કોઈ બી નિમિત્ત અપૂર્વ અવસર નિમિત્ત બને, મોક્ષ માર્ગ પ્રકાશક નિમિત્ત બને, કોઈ પણ નિમિત્ત બને. હા હા, ઉપાદાન હોય ત્યારે આવવા વાળો છે આ તમારા પ્રશ્નનો જવાબ હાલમાં આવ્યો ને. નિમિત્ત થી જયારે કથન થતું હોય ત્યારે શ્રોતાએ નિમિત્ત થી સમજવું જોઈએ. જયારે ઉપાદાન થી કથન થતું હોય ત્યારે શ્રોતાએ ઉપાદાન થી સમજવું જોઈએ. નિમિત્તની કથન ચાલે છે ને, તો નિમિત્તની વાતથી કથન સમજવું જોઈએ. તો કોઈ વિકલ્પ નહીં આવે એમ કહેવાનો અર્થ. એની જે મજા લેવાની છે એની મજા લઈ લો. સિદ્ધાંતો તો બહુ ભણ્યા આપણે. એ સિદ્ધાંતોમાં વાચ્ય ખોવાય ના જાય, ધ્યાન રાખો. હાલમાં આવ્યો ને એ રીતે ગજબની વસ્તુ છે ભાઈ એમ. જો શું કહે છે? વળી એ કાર્યની સિદ્ધિ. કયા કાર્યની સિદ્ધિ? કે આજ સુધી કરી નથી એ કાર્યની સિદ્ધિ, સુખની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી. હવે અહીંયા શાસ્ત્રથી થાય છે, આ નિમિત્તનું કથન છે. હવે જીનવાણીનો આપણે અભિપ્રાય સમજવો જોઈએ કે જ્યારે પણ આત્માને અનુભૂતિ થાય છે ત્યારે દિવ્ય ધ્વનિ અર્થાત તો જીન ભગવંતોની વાણી અર્થાત તો શાસ્ત્ર સ્વાધ્યાય અને એના પૂર્વક જ થાય છે. એટલે એ કરાવે છે એમ કહેવું છે કથન એમ કહેવાય. પછી વારંવાર એમ કહેવું કે આ નિમિત્તનું કથન છે, આ વ્યવહાર સમજી લેવાનું કે સ્વાધ્યાયથી થાય છે. એટલે એમાં જે કહ્યું છે એ પ્રકારે જીવ અનુસરી શકે, જીવ સાંભળીને પોતાનામાં એ પર્યાયમાં એવી જાતિના સંસ્કાર પાડી શકે એવો આત્મામાં ધર્મ છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? કોઈ એમ કહે કે અહીંયા ભૂત છે, ખ્યાલ આવે એમ કહે અહીંયા જ્યાં કાળું કાળું દેખાય છે ભૂત છે એમ કહે માત્ર, તો જીવ એ ભૂત સમજી અને ભયને પ્રાપ્ત થઈ જાય એવા કુસંસ્કાર નાખવામાં આત્માનો પર્યાયનો સ્વભાવ છે. અને એને બતાવવામાં આવે કે ભૂત ભૂત કાંઈ હોતું નથી, એને તો ભ્રમ છે,
હેને, મતલબ પ્રતીતિથી બતાવવામાં આવે, પદ્ધતિથી બતાવવામાં આવે, વિધિથી બતાવવામાં આવે તો જીવ પાસે એવી યોગ્યતા છે કે બરાબર સમજીને ભ્રમ દૂર કરી શકે છે. તો જ્યારે આ દૂર કરે ત્યારે સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિને શું કહેવાય છે? નિમિત્ત. કોનાથી થયું? સ્વાધ્યાયથી. બહુ ચાલ્યું છે હમણાં તો 5 સમવાય. જેવી હોનહાર હોય હેને એવી બુદ્ધિ અને યત્ન થઈ જાય. જે કાર્ય થવાનું હોય જેના સ્વકાલમાં થાય છે, એટલે જે પર્યાય થઈ એ જેનો સ્વકાલ છે, કાલ નથી. તો કાર્ય કાલથી થાય છે કે અકાલથી થાય? શાનાથી? અકાલ એટલે શું? અસમયમાં? એમ નથી. અકાલથી એટલે પુરુષાર્થ આદિથી પણ થાય છે. જે સમયમાં કામ થવાનું હોય એ સમયમાં જે કામ થાય છે એ પુરુષાર્થ પૂર્વક થાય છે, નિમિત્તના અભાવ પૂર્વક થાય છે, એટલે કર્મના અભાવ પૂર્વક થાય છે. સજીવની પર્યાયની એવી યોગ્યતા હોય છે એટલે થાય છે. અને એ પ્રમાણેના પૂર્વમાં ઇન્દ્ર ભગવાનની વાણી સાંભળી હોય છે એટલે પણ થાય છે. તો આ બધું એક સાથે છે. એટલે જે વાક્ય જ્યાંથી હોય ને ત્યાંથી કોઈ વાર એમ કહે કે પ્રભુ આપે અમને માર્ગ બતાડી દીધો, હે ગુરુદેવ તમે અમને મોક્ષ અપાવી દીધું, સમ્યક દર્શન અપાવી દીધું, માની લો એમ કહી. તેનો અર્થ શું કે સમ્યક દર્શનનો માર્ગ બતાવી દીધો, એટલું માર્ગ એમ સમજ્યું. કથન શોર્ટકટમાં બોલવામાં આવે. આપણે ઘરમાં શોર્ટકટમાં નથી સમજી જતા. દીકરાઓ સમજી જાય છે કે મમ્મીને કે જમવાનું કાઢે, હવે ને કે હું પડે મારી પત્ની તારી મમ્મી એને એમ કે જમવાનું આવે, એમ કે હું પડે છે. હવે એમ સમજે છે કે આ પપ્પાની મમ્મી છે, એમ બી સમજે છે. ખ્યાલ આવે કે શું કહેવા માંગુ? કથનો એક વાર એને ખ્યાલ આવે પછી કથનોમાં શું કહેવા માંગે છે સમજો. વળી એ કાર્યની સિદ્ધિ શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી અતિ પ્રીતિ પૂર્વક શાસ્ત્ર સાંભળે છે. આ શબ્દ આ લક્ષણ છે. આ મોક્ષાર્થીનું લક્ષણ છે, આત્માર્થીનું લક્ષણ છે. પ્રીતિ પૂર્વક તત્પ્રતિ પ્રીતિ ચિત્તે છે. પ્રીતિથી સાંભળવું એટલે શું? બોજા વગર સાંભળવું. પ્રમાદથી સાંભળવું અને પ્રીતિથી સાંભળવું બે પ્રકારે સંભળાય છે. એક પ્રમાદથી સાંભળે છે, એક પ્રીતિથી સાંભળે છે. ખ્યાલમાં આવે ને પ્રીતિ કોને કહેવાય? તમને ઉદાહરણ બતાવું. પ્રીતિનો અર્થ માન લો કે જેમ કે ખેતરમાં લહેલહાતી મતલબ ફસલ જોઈ અને ખેડૂતને પ્રીતિ થાય છે, એને પ્રીતિ કહેવાય. કેમ કે એને એમ લાગે છે કે મારે જીવવાનું મારો પ્રાણ મળી ગયો. અનાજ આખી મતલબ મોટું ખેતર જુએ ને આમ ઘઉંના બધા ઘઉં લહેરાતા હોય ને શેરડીના સાંઠા ઉગ્યા હોય ને આમ ખેત ભરાયેલું હોય, કાપૂસ ખુલ્યા હોય અને એવી લહેરાતી ખેતીમાં એને કેવું મહેસૂસ કરે કે મારું જીવન ધન્ય થઈ ગયું. એનું નામ પ્રીતિ. હે, ખોવાઈ ગયેલો દીકરાને માં દેખાય, હજુ પાસે પહોંચ્યો નથી, માં દેખાય તો કેવું થાય? એને એમ થાય કે મારું જીવન મળી ગયું. એવો અસાધ્ય રોગ થયો હોય અને એનો ઉપાય મળી જાય તો કેવું અંદરમાં પરિણામ થાય? હવે આ કઈ રીતે બતાવું મારે પરિણામ? એટલે હું ઉદાહરણથી બતાવું. કેવી પ્રીતિ થાય, કેવો પ્રમોદ આવે, ધ્યાનમાં આવે કે નહીં? એવા બંધનમાં ફસાઈ ગયા હોય અને એનો તોડ કરવા વાળો, એનો તારણ કરવા વાળો કોઈ વ્યક્તિ દેખાઈ જાય તો કેવી પ્રીતિ થઈ જાય અંદર, કેવો પ્રેમ આવે, કેવો ઉત્સાહ, કેવી ગરિમા, કેવી ગંભીરતા આવે. એને એમ થઈ જાય કે હવે હું છૂટવા વાળો છું. એનું નામ પ્રીતિ. એનું નામ પ્રીતિ છે. એ બોજાથી સાંભળે, હજુ 1 કલાક થયો, હજુ આ છે હે ને, પિક્ચર 3 કલાકનું હોય હે ને, અને 3.25 કલાક ચાલી જાય તો ત્યાં કોઈ વાર એમ થાય કે 15 મિનિટ વધારે ચલાવે એવું થાય. 15 મિનિટ જલ્દી બંધ કરી દેતો કેટલા ખર્ચવા પડે છે ખબર નથી મને. કેટલા ટિકિટના 500 રૂપિયા ખર્ચ્યા, જે બી હોય 1000 રૂપિયા છે ને. અમારા જયારે એ વખતે તો 10, 20, 25, 50 રૂપિયા હતા. હવે તો 500, 1000 રૂપિયા હશે. 1000 રૂપિયા ખર્ચ્યા છે અને 15 મિનિટ ત્યાં તો મતલબ એને એમ કેમ કે ત્યાં એને ઘર જ વાસે છે. સમજવા જેવું આ પ્રીતિથી વિશુદ્ધિ, પ્રીતિ વિશુદ્ધિ છે. કેમ કે એને અંતરંગમાં કલ્યાણ થતું દેખાય છે, એને અંતરમાં માર્ગ દેખાય છે, એને પંથનો બોધ થતો દેખાય છે.
એને એટલી અંદરમાં શ્રદ્ધાન ખ્યાલમાં આવે છે કે નહીં અહીંયા મારો ઉપાય છે, તો એનું નામ પ્રીતિ છે. ખ્યાલ આવે? અહીંયા લખ્યું છે, શાસ્ત્ર સાંભળવાથી થતી જાણી કાર્યની સિદ્ધિ, અતિ પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે. કેટલી સરસ વાત છે. આપણે પ્રીતિપૂર્વક સાંભળીએ છીએ કે પ્રમાદપૂર્વક? પ્રમાદ ખ્યાલ છે કે નહીં? રાગ દ્વેષ ની મુખ્યતાથી દ્વેષ કરીએ ને રાગ કરીએ, કેટલો પ્રમાદ. એમ ખ્યાલ આવે છે કે નહીં? આપણે પરીક્ષા આપવાની હોય, ભાઈ ભરતભાઈ, પરીક્ષા આપવાની હોય તો છોકરો ક્યારથી તૈયારી કરે? એને ફળ પ્રાપ્ત થવાના 1 કલાક માટે, એ 1 કલાક માટે 1 વર્ષથી તૈયારી કરતો હોય. આપણે 1 કલાકના સ્વાધ્યાય માટે ક્યાંથી તૈયારી કરીએ છીએ? તો કહે છે કે એને પ્રમાદ છે. બહુ મોટી વાત છે. જ્યારે તમે શાસ્ત્ર સ્વાધ્યાય કે મંદિરમાં જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવામાં આવો, એ પૂર્વ જેટલા કાર્યો છે એ બધા કાર્યો એવા ઉદ્દેશથી અને એવી અહિંસક પદ્ધતિથી થવા જોઈએ કે જેથી એ જ્યાં પહોંચવાનું છે ને, અર્થાત જ્યાં જવાનું છે ત્યાંનો મહિમા અંદરમાં વધતો હોય. અને અહીંયા તો 10 મિનિટ બાકી હોય તો આપણે શું કરીએ? શાક તો સમારાઈ જશે. અને આવશ્યકતા ના હોય તો પણ, એવી જાતિના ઉદય ના હોય તો પણ, મારે એ બતાવવાનું છે. અને ઘરમાં એવી જાતિની પરાધીનતા ના હોય તો પણ, કોઈને એવી પરાધીનતા હોય, યોગ એવા મળ્યા હોય, રાક્ષસ જેવો પતિ મળ્યો હોય, એને યોગ કહેવાય. તારે શાસ્ત્રમાં જવું હોય તો જા, મને તો ટાઈમ પર જોઈશે. ખ્યાલ આવે કે નહીં? એને રાક્ષસ જેવો પતિ કહેવાય. અરે એ જીવ જે કાર્ય કરી રહ્યું છે એને, એ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે. એકાદ દિવસ મોડું મળી જાય કે ના મળે તો શું ફરક પડી જશે? આયુ કર્મ જેટલું હશે એનાથી વધારે શરીર ટકવાનું નથી. સાતા અસાતાના ઉદયના આધીન બધું ચાલે છે. સમજો એ કયું કાર્ય માટે કરે છે, મૂળ વાત એ છે. તો એ નિશ્ચયના પકડમાં છે આ બધું. એટલે નિશ્ચય કઈ રીતે થાય? એટલી બધી માથે જિમ્મેદારી લઈને આવે તો કઈ પ્રીતિ હોય, કેવી રીતે અંદર સાંભળી શકે? સમજવા જેવું છે ભાઈ. પૂર્વમાં જે પ્રવચન ચાલવાનું હોય એનો અભ્યાસ કરીને આવવું જોઈએ. એનું નામ પ્રીતિ છે. ખ્યાલમાં આવે છે કે મારે આ સમજવાનું છે, એમાં કોઈ ચૂક ન થઈ જાય, એમાં મને જલ્દી બરાબર સમજાઈ જાય, એમાં મારી યોગ્યતા એવી થઈ જાય કે વિદ્વાન કે ગુરુદેવ કે જે પણ કોઈ બોલે એમાં મને બરાબર વિશેષ ખ્યાલ આવી જાય, એના મર્મને પહોંચી શકું, એવી જાતિની અંદરમાં તત્પરતા હોય, નામ પ્રીતિ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? કેટલી પ્રીતિ હોય છે બાળકને. એ દિવસે પથારી બી ના ઉઠાવે પરીક્ષા હોય ત્યારે, કાંઈ પણ નહીં. મમ્મીને કે આ બાજુ ગ્લાસ આપ, દૂધ આપ, આ બધું આપણને ચોપડી વાંચતું હોય. કેટલી મતલબ કે એની અંદરમાં પ્રીતિ છે, એના પ્રત્યે પ્રેમ છે. કેમ પ્રેમ છે? કેમ કે એને લાગે છે કે આ મારા કલ્યાણનું કારણ છે. તો આ કલ્યાણનું કારણ કેવું છે? અનંત કાળના દુઃખનો, અનંત સંસારનો અભાવ કરવાનું આ કારણ છે, નિમિત્ત કારણ છે. એના શરણમાં જતા પહેલા કેવી તૈયારીથી જવું જોઈએ, કેટલી પવિત્રતાથી જવું જોઈએ, બધું પ્રીતિમાં આવે છે. હાલમાં આવે છે કે નહીં? આપણને એવું લાગતું હશે કે આ તો બહુ કઠિન છે. આપણને એમ લાગે કે રાગને એવું લાગે. આવું કોને લાગે આ બહુ કઠિન છે? દીકરીના લગ્નમાં કઈ કઠિન લાગે? 2-2 વર્ષ પહેલા તૈયારી કરે છે. એન્ગેજમેન્ટ થઈ ગયા ત્યારથી તૈયારી કરે છે. કરે છે કે નહીં? કરે છે. એટલું નહીં, એ કઠિન લાગે છે કે ઉત્સાહ જણાય છે? મૂળ વાત એ છે, જો સમ્યક દર્શન મહિમાથી થાય છે. સમજો, આત્મ મહિમાનું નામ સમ્યક દર્શન. એટલો મહિમા આવે તો એ જીવની એટલી વિશુદ્ધિ તૈયાર થઈ જાય છે કે આમ વેદ જ્ઞાનમાં રાગ અને જ્ઞાનમાં ટુકડા થતા વાર ના થાય, એટલી સૂક્ષ્મ સંધિ તૂટી જાય, એવી જાતિની અંદરમાં મહિમા હોય. ખ્યાલ આવે કે નહીં? એક શબ્દ પર એક કલાકની ચર્ચા થઈ શકે એવું છે. એટલી સરસ ચર્ચા છે. અતિ પ્રીતિપૂર્વક સાંભળે છે. આને પ્રીતિ કહેવાય.
જેને આપણે મળવા જવાનું હોય, એના પર પ્રીતિ હોય તો આપણે કેટલી તૈયારી કરીએ? 1 કિલો બદામ લઈ જશું, ફોર્માલિટી નહીં, અંદરમાં પ્રીતિ હોય. દીકરો હોસ્ટેલમાં રહેતો હોય અને આપણે જતા હોય તો એના પ્રીતિના પૂર્વે શું લક્ષણ છે? પ્રીતિના લક્ષણ છે, બરાબર કે? તો એ રીતે અહીંયા કઈ છે કે નહીં? શનિવાર ટુ શનિવાર ખુલે છે મોક્ષ માર્ગ પ્રકાશક કે નહીં? સમજમાં આવે છે? કઈ રીતે કહેવાય કે આને પ્રીતિ છે? સમજવા જેવું છે ભાઈ, દરેક વસ્તુ સમજવું જોઈએ. આ હે શું પણ રુચિ છે એવું કઈ રીતે કહેવાય? એક નવમો અધિકાર છે તો એના લક્ષણ બહાર દેખાય. લખ્યું છે કે અંદરમાં ગુરુદેવે લખ્યું છે. તમે શાવકાચાર પડો, તમે બધા અનુયોગ પડો, આવા વાળું છે કેવું બેલેન્સ હોય છે જ્ઞાની ધર્માત્માના જીવનમાં, હે ને? માન લો કે જેને આત્મા ગમતું હોય એને તીવ્ર કસાયો ના હોય, જેને આત્મા ગમતું હોય એને ધંધા વેપાર આદિની પ્રાયોરિટી ના હોય. એ બધું લખ્યું છે. તમે ગુરુદેવે લખ્યું છે, ગુરુદેવે બતાવ્યું છે. સમજો બહારમાં તો જેમ છે એમ પરિણામ દેખાય અને આત્માની વાતમાં બુદ્ધિથી નિર્ણય કરી લીધો હોય જ્ઞાનમાં, અને એમ કહે કે અમને તો આત્માની રુચિ છે, તો કહે કે બહુ મોટો ભ્રમ છે ભાઈ. હાલમાં આવ્યો કે નહીં? પરિણામોમાં ફરક ન પડતો હોય, હે ને? અને જ્ઞાન, હવે માની લો કે એક કોલેજના પ્રોફેસરના વિષય આપી દો, સમજી લો, એક શબ્દ વ્યાકરણ સહિત મારા કરતા તમને વ્યવસ્થિત એના ફેરફાર કરીને બતાવશે, પણ એને કેટલી રુચિ છે બરાબર તમને સમજાઈ દેશે. એનો વિષય તો સબ્જેક્ટ છે, પણ એ રુચિ કેટલી છે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે બધી વસ્તુ બધી બાજુથી વિચારવા જેવું છે ભાઈ. અને બેલેન્સ, સંતુલિત જીવન હોવું જોઈએ. 4 અનુયોગ પડે, સંતુલિત જ્ઞાન અને પરિણામમાં સંતુલિત બેલેન્સ અને આત્માની દૃષ્ટિની પૃષ્ટિ, એ ઉદ્દેશ માત્ર હોવો જોઈએ. ત્યારે માર્ગ સમજાય છે, મળે છે તો પછીની વાત. જ્ઞાનની એટલી બધી તૈયારી હોવી જોઈએ, મતલબ કે કેવો જીવ સમ્યક દર્શન લે છે એને પરિણામોની ઓરથી સમજવા જેવું છે. એની ચર્ચા છે ભાઈ. જેટલા બી બધા પ્રવચન સાંભળે છે એને આત્માની રુચિ છે એમ કઈ રીતે કહી શકાય? એ નહોતું પકડ ચાલે છે. જેને એમ એવું અંદરમાં લાગ્યા કરે છે કે મારું જીવન વિષયોમાં જઈ રહ્યું છે, જેને એવું લાગે છે કે ભાઈ આ બધામાં કઈ રસ લેવા જેવું નથી, આ બધું અપૂર્વ નથી, તો એવા પરિણામ ન થયા હોય અને રોજ પહેલી જ પંક્તિમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરતું હોય તો એ રુચિવંત છે એમ નહીં સમજવું. ઘણા બધા પકડ્યું છે. જો સાની વાત ચાલે છે પ્રીતિ, આ તો બહારથી બતાવવામાં આવે છે ને. મુનિરાજ ને ક્યાંથી ઓળખો? મુનિરાજ ને અંદરની વિતરાગ પણ નથી, કઈ રીતે ઓળખો છો? ખ્યાલ આવે કે નહીં? વ્યવહારનો એટલો તો રોલ છે શાસ્ત્રમાં. એ બહારનો વ્યવહાર જોઈ અને આપણે સિદ્ધાંત કરી શકીએ છીએ, અનુમાન જ્ઞાનમાં ખ્યાલ આવી શકે છે કે જે જીવને વસ્ત્રનો ભાવ નથી તો એટલા વિતરાગી થઈ ગયા છે. અને એની વિતરાગતા દેખાય છે આપણને. વિતરાગતા અભૌતિક છે અને એના પોતાના પરિણામ છે, એમના વેદનમાં આવે છે વિતરાગતા. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ માટે બતાવે છે કે પ્રીતિને કેવી રીતે બતાવવું. કોઈ અંદરમાં પ્રીતિ ન હોય અને બહારમાં એવું જ માત્ર કાર્ય કરે, એની તો અહીંયા વાત જ નથી શોબાજી માટે. આ તો અંદરના પરિણામ સાથે તમને બતાવું કેવી ગરજ, કેવી દોડભાગ કરીએ. મતલબ કે મારે જે ભણવું છે, મારે જે સમજવું છે કે અનંત દુઃખના અભાવનું કારણ વાળા જે શાસ્ત્ર સ્વાધ્યાય છે, તો એમાં કેવી તૈયારી હોવી એના પ્રીતિ છે. મતલબ એક પ્રકારથી એને અહીંયા જેમ કોઈ ગુરુદેવ બોલે અર્થાત તો શાસ્ત્રના માધ્યમથી કોઈ વક્તા કહે તો એને એટલી પ્રીતિપૂર્વક સાંભળે કે એને એમ લાગે કે જાણે મને તો ભવના અભાવની ઔષધિ મળી ગઈ, અને એવી મહિમા અંદર દરેક ક્ષણે બેઠેલી હોય તો એ જીન નાદ ઝીલી શકે છે. ત્યારે એ જીનવાણી ઝીલી શકે છે, નહીં તો ઝીલવાની પાત્રતા નથી થતી. ખ્યાલમાં આવે છે કે નહીં?
અને એવું ભાષિત થતું લાગે એટલે હું કહું છું એટલે તમને ભાષિત થવું જોઈએ એમ છે. આ તો અહીંયા તો બતાવવામાં આવે છે શું તમને આવું ભાષિત થાય છે? તમને એમ લાગે છે કે નહીં આ સમાધાન છે, કોઈ આત્મા કમાઈ શકતો જ નથી અને કમાવાનો ભાવ આવે એ રાગ છે અને એ વાસ્તવમાં આકુરતા જનિત ભાવ છે અને એનો આત્મામાં ભાવ છે એટલું સાંભળવામાં આવે તો કમાવાના ભાવની રુચિ ઘટતી દેખાવી જોઈએ અભિપ્રાયમાં. ખ્યાલમાં આવે છે કે નહીં? એનો અભિપ્રાય પલટાઈ જવું જોઈએ, એની દૃષ્ટિકોણ બદલાઈ જવું જોઈએ, એનો મહિમાવંત આ પંથનું કારણ લાગવું જોઈએ, દેવશાસ્ત્ર ગુરુ મહિમાવંત લાગવા જોઈએ. ખ્યાલમાં આવે છે કે એ પ્રમાણેની જીવન પદ્ધતિ બદલાય છે. ઉદય અનુસાર બહારમાં કોઈના એવા ઉદય હોય વાત જુદી છે, પણ અભિપ્રાયમાં ઉદય ક્યાં નડે છે? અને અભિપ્રાયના અનુસાર પરિણામ એવી જાતિના તૈયાર થાય છે કે ઉદયોમાં પણ એવી જાતિની પ્રાયોરિટી રહે છે. એમાં ક્યાં ના છતાં પણ કહે છે કે આ ધર્મ નથી. ધર્મ પ્રાપ્ત કરવાનું પાત્ર સિંહના દૂધને સમાવી શકે, ગ્રહણ કરી શકે એવું પાત્ર, સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહી શકે, બીજા દૂધમાં બીજા પાત્ર ફાટી જાય. ખ્યાલમાં આવે છે કે એ સ્વરૂપ છે આ. એટલે આ તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે ને. ચીલવાવાળી તત્પરતા કેવી શ્રોતાની ચર્ચા છે ને, એટલે પ્રીતિની વાત છે અહીંયા. જો આગળ કાંઈ પૂછવું હોય તો પૂછે છે, પછી શું કરે? કાંઈ પૂછવા જેવું લાગે તો પૂછે છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે. કેટલી વાત આવી? જો પેલા શું આવ્યું કે સાંભળે છે, પછી શું આવ્યું? પૂછે છે, પછી શું આવ્યું? વિચાર કરે છે. 3 સ્ટેપ આવે ને, યાદ આવે છે આમાં કોઈ લિંક? સાંભળવું, પૂછના और अनुप्रेक्षा. अनुप्रेक्षा ने वारंवार चिंतन करे, विचार करे कि आ बात सत्य છે અને મારા જીવન સાથે અભ્યાસમાં લે, પોતાના અભ્યાસમાં લે કે બરાબર તો છે, આપણા પ્રમાણે થતું હોય એવું દેખાતું નથી, આપણે ઈચ્છીએ છીએ કાંઈ થાય છે, કાંઈ અભ્યાસમાં વારંવાર વિચારમાં લે. ખ્યાલ આવે ને? આ સ્વાધ્યાયની પદ્ધતિ છે. સાંભળવું, પછી પૂછવું અને અનુપ્રેક્ષા ને વિચારવું, આ બધા લક્ષણ છે ને. પછી આમના ને પછી ઉપદેશ ને, ઉપદેશમાં બી પરસ્પર ચર્ચામાં ઉપદેશના લક્ષણમાં પરસ્પર ચર્ચાનું લક્ષણ ઘટી જાય છે. આગળ છે પરસ્પર ચર્ચા પણ કરે છે. કેમ કે કોઈ જીવ પૂછે ને કે મારે શું કરવું, તો આપણે કઈ આત્માનો અનુભવ કરવો, હવે શું કરશે? ખ્યાલ આવ્યો? એટલા માટે શાસ્ત્ર છે. વાત તો સાચી છે, દુઃખ દૂર કરવા શું કરવું? આત્માનો અનુભવ કરવો. કોઈ આપણને આવે પૂછવા કે મારે બહુ દુઃખ છે, શું કરું? આત્માનો અનુભવ કરવો. હવે જશે ક્યાં? ક્યાં આત્મા ક્યાં છે અને ક્યાં જશે ને કેવી રીતે કરશે? તો કે આત્મા સમજાવવા વાળા જે સત્શાસ્ત્રો છે એને પહેલા કેવી રીતે સમજવા એની વિધિ ખબર હોવી જોઈએ. ખ્યાલમાં આવે છે કે નહીં? ગજબના પ્રકરણો છે ભાઈ. આ સમ્યક દર્શન યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય? ઘણા વિષય જતા રહે બોલાડવા, એમણે ચાલી ગયા, તમે નતા એક દિવસ. યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય છે? એક આવ્યું હતું ત્યાં પ્રકરણ. અધ્યાત્મ એંગલમાં અલગ બતાવ્યું અને આગમમાં અલગ બતાવ્યું, વિવક્ષા અલગ અલગ છે ને. તો કહ્યું કે અયત્ન સાધ્ય છે, એ પણ કહ્યું. તો યત્ન શું છે? તો કે સ્વરૂપનો વિચાર કરવો, સ્વરૂપનું ભેદ વિજ્ઞાન કરવું, એ બધા જ્ઞાનની એવી વિકલ્પાત્મક પ્રવૃત્તિ એ યત્ન છે. એ યત્નથી સમ્યક દર્શન થતું નથી, ત્યાં એમ કહ્યું. અને આવા યત્ન વગર સમ્યક દર્શન થતું નથી. તો શાનાથી થાય? આવા યત્નમાં અંદરમાં આવું મારું સ્વરૂપ છે એ ચોટી જાય, વરણ આવી જાય, એને એનો પક્ષ બનતો જાય. એ પક્ષ બનાવવામાં જીવ શું યત્ન કરે છે? માનો કે તમે મોરને જોયો તો મોર પાસે ગયા, સમજો ભરતભાઈ, અને એવી મતલબ એનો એ પ્રયાસ કરે ને, મોરની પાસે ગયા, એની પીછાને આંખથી જોયું અને એનું સ્વરૂપ સમજ્યા.
પણ બહુ સરસ છે એવું જે અંદરમાં લાગ્યું એમાં શું મહેનત કરી, બહુ સરસ છે એવી જે મહિમા આવી, એવી મહિમા આવે તો આ ગયા એ બધું યત્નમાં ખપશે, અને એવો મહિમા ન આવ્યો તો યત્ન પણ નથી. પ્રયોગ ખ્યાલમાં આવે ને? તો એ છે આ પ્રોસેસ. અને એક બીજું યત્ન જુદું છે, એ નહીં પકડમાં છે. ત્યાં આ યત્ન જ નથી લીધો કે શાસ્ત્ર સાંભળવાથી. સમ્યક દર્શન એ જ માત્ર પુરુષાર્થ છે, યત્ન સાધ્ય છે. અને એ વખતે કર્મનો અભાવ થઈ જાય છે, એમાં આત્મા શું કરે છે, એમાં કોઈ યત્ન નથી, તો એ પ્રકારે અયત્નથી સાધ્ય છે. તો બે પ્રકારના ધર્મ, એક દૈવ ધર્મ ને એક પુરુષ ધર્મ છે, આ બતાવે. એટલે ઘણી બધી વાતો છે ભાઈ. કેમ મતલબ કે ટિપ્સ તમને આપું છું કેમ કે આમાં ગર્ભિત છે. તો આ બધું એ આપણ છે ને, જે રીતે છે રીતે છે. વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ, પૂછવું જોઈએ, વિચારવું જોઈએ. તો વિચારવાથી મળી જશે. તો શું વિચારવું જોઈએ? કેવી રીતે રૂપિયા મળે, કેવી રીતે દીકરા મોટા થાય, કેવી રીતે વ્યવહાર નિભાવો. પેલા એને 11 આપ્યા હતા, હવે હું 11 આપું. 25 વર્ષ સુધી ગોખ્યા રાખે, નોટો ઉઠલે એવી નોટો રાખે, જીવથી વધારે સાચવીને રાખે. 25 વર્ષ પહેલા અમારા દીકરાના લગ્નમાં એમને 11 રૂપિયાનો ચાંદલો કર્યો હતો. એટલે દીકરાઓ પૂછે માજીને કે આમને કેટલો ચાંદલો કરવાનો હતો, બરાબર સાચવી રાખેલી નોટ કાઢે અને પછી કહે કે આપણને 11 કર્યા હતા. એને ઇકોનોમીની પણ ખબર નથી કે 25 વર્ષ પહેલા 11 ને અત્યારના 11 ની કિંમત શું છે. ખેર મારે નથી સમજાવો, પણ એટલો મહિમા ત્યાં આવે છે જીવને. સમજમાં આવે છે કે નહીં? શું જીવની બુદ્ધિ બગડી ગઈ છે કે નહીં? શું અહીંયા કહે છે કે જે આત્માની વાત છે એને પહેલા એને સાંભળવી જોઈએ, એને વાંચવી જોઈએ. એ બધી પદ્ધતિ પણ છે. કેમ કે પ્રશ્ન થાય કે વિચાર કરવો કે નહીં. સોગાણીજી તો લખે છે કે જ્યાં સુધી વિચારવું એ પર્યાયનો પક્ષ છે. એ ક્યાંથી બોલે છે, શું કહે છે? વિચારવાથી થાય એમ માની લેવા વાળા પક્ષને આત્મદ્રષ્ટિ થતી નથી. ખ્યાલ આવે કે નહીં? વિચાર પૂર્વક વિચારને ત્યાગ કરીને આત્મામાં જવાથી આત્માની ઉપલબ્ધિ થાય છે, એમ કથન છે. જે બહુ વિચાર કરતો હોય અને વારંવાર એનો મહિમા બતાવતો હોય, ભાઈ અમને તો એવા વિચારો આવે છે, અમને તો આવા વિચારો આવે છે, અમને તો આવા વિચારો આવે છે, તો એને કહેવાય હાથ પકડીને કે વિચારવાનો જે ભાવ છે, આ વિચારવાનો આત્માની વાત વિચારવાનો ભાવ છે, એ પુણ્ય ભાવ છે, ધર્મ નથી. અને એમાં ઉપાદેય બુદ્ધિ થઈ જાય તો આત્મદૃષ્ટિ થતી નથી, એમ કહેવાય. અને જે આત્માનો વિચાર જ ના કરતો હોય, દુનિયાદારી જ કરતો હોય, સવારથી ઉઠીને ક્યાં જવું, શું કરવું, એને પત્રિકાઓ કાઢે, થોક બંધ, આજે અહીંયા, ખ્યાલ આવે કે નહીં? તો એને કહેવાય ભાઈ એકવાર આત્માનો વિચાર તો કર વિચાર તો પામ. દરેક દ્રષ્ટિકોણ છે, અલગ અલગ વિવક્ષાઓ છે, એટલે એ પ્રમાણે સમજવું પડશે. ખ્યાલ આવે કે નહીં? કેમ કે આ એક શ્રોતાની શું શૈલી, સમજવાની શું પદ્ધતિ છે, એના માટે એવી ક્ષમતા હોવી જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે. બહુ સરસ છે. આજે તો આવશે પણ નહીં પેરેગ્રાફ, આગળના બધા પેરેગ્રાફોમાં બધી ચર્ચાઓ છે, વિસ્તારથી છે. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. ખ્યાલમાં આવે કે આના કેટલા અર્થ નીકળે. હવે જ્ઞાનીના હૃદય તો શબ્દમાં ભાવ ભર્યા હોય છે, અર્થાત જ્ઞાનીના હૃદય હોય છે. એ તો આપણને એનો તો બોધ થવો જ જોઈએ. એ તો કાંઈ વાંચી છે ને કાંઈ ખ્યાલ નહીં આવે. જો હું વાંચું છું તમને એનો ભાવ બતાવું. અને પોતાના વિચારથી ફરીથી વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે, વારંવાર વિચારે છે. અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરીને, સત્ય શું છે અને શું પ્રયોજન છે એનો નિશ્ચય કરીને કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. શું અટકાશમાં સામાન્ય કરવાનો શું ભાવ છે બતાવો. એમ કહે છે કે જ્યારે ગુરુ કહે છે કે ભાઈ કે આઠમ ચૌદસ આદિ
જે ધાર્મિક દિવસો છે એ દિવસે બ્રહ્મચર્યથી રહેવું જોઈએ એમ કહી દીધું. માન લો ગુરુએ આ કથન કર્યું તો પછી તમે એમ કહેશો કે આત્મા ભોગ કરી શકતો જ નથી. એમ નહીં, શું કહેવા માંગે છે બરાબર વિચારતો. કેમ આમ કહ્યું હશે ગુરુએ, કેમ આમ કહ્યું છે? મતલબ ગુરુ એમ કહે કે ભાઈ રાત્રિમાં ખાવું પડે એવી આત્માર્થીને નોકરી જ ના આપે તો પછી આત્મા વળી ક્યાં નોકરી કરે છે? અરે એ ગુરુ ક્યાંથી કહે છે, શું કહે છે, શાના માટે કહે છે, એને સત્ય અને એનું પ્રયોજન. સત્ય શું છે? આ ક્ષણિક સત્ય. તને આવો ભાવ આવ્યો છે તો તું આ વાતમાં સાવધાન રહેજે કે એવી નોકરી ના લાગી જતો એને કે જ્યાં તને દેવ દર્શન પણ તને મતલબ કે ન મળે. એક તો એ છે. પછી બીજું કહે કે ભાઈ આઠમ ચૌદસ આદિ એને એવા ભોગ આદિના પરિણામથી નિવૃત્ત રહેવું જોઈએ. તો શું કહે છે કે વિશેષ અભ્યાસમાં રહી અને એ દિવસે આત્માની સાધના કરવી જોઈએ. એ કહેવાનો ઉદ્દેશ છે. એટલી તીવ્ર કશાયો એવા પરિણામો ગ્રસ્ત જીવને આવતા હોય છે તો એનો વચલો માર્ગ કાઢે છે. અર્થાત તો એમાં કેવી રીતે બહાર નીકળાય એ રીતે અભ્યાસ કરાવવા માટે એવું બહાનું લઈને, એવા દિવસોનું બહાનું લઈને એને એ રીતે અનેક પ્રકારે એનો અભ્યાસ કરી અને સ્વરૂપમાં લગાવવા રૂપ સામાયિકના પ્રસંગોને પામી શકે છે. એ અહીંયા કહેવું છે. એને એમ કહે છે ને, નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય. એને જેમ કર્તવ્ય એવું કર્તવ્ય છે, આ કરવા જેવું છે, કર્તવ્ય આ કરવા લાયક છે, બરાબર છે, એમ કરીને ઉદ્યમી થાય. ઉદ્યમ શાનું કરે છે? સ્વરૂપમાં જવાનું, સુખી થવાનું. પણ એ કર્તવ્ય લાગે છે કે ભાઈ બરાબર છે, રાત્રિમાં નિવૃત્ત થઈ જવાય એવી જાતિના બુદ્ધિપૂર્વક કાર્ય કરવા જોઈએ. ખ્યાલમાં આવે છે કે નહીં? મળવાનું છે પુણ્ય પ્રમાણ છે, જીવન આયુષ્ય પ્રમાણ છે. અને એ મળવાનું છે પુણ્ય પ્રમાણ છે અને જે જીવન આયુષ્ય પ્રમાણ છે એમાં કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? એની અંદર કેવી રીતે વ્યવસ્થામાં રહેવું એ આપણા હાથમાં છે. માન લો કે કોઈ આત્મદૃષ્ટિ વાળો જીવ છે, હવે એને પુરુષાર્થ નથી થતો આગળની શાવક અવસ્થા કે મુનિ અવસ્થાનો, અને જીવન એનું ઘણું છે, 100 વર્ષનું છે, તો પછી કેવી રીતે રહેશે? તો કે વ્રતાદિના અભ્યાસ આદિમાં રહેશે, વિશેષ જીવન વિતાવશે. બધી ખબર છે કે વ્રતમાં ધર્મ નથી, એ પુણ્ય ભાવ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? પણ એમ નથી કે પુરુષાર્થ ઉપડતો નથી મુનિ દશાનો તો પછી આપણે તો અન્ય પ્રકારે કાર્ય કરીએ, એમ એ સમ્યક દ્રષ્ટિ હોય જ ના શકે. સમ્યક દર્શન હોય જે જીવને આત્મદર્શન થઈ જાય અને વિશેષ પુરુષાર્થ ના પડતું હોય તો યાદ કરે છે મુનિરાજોને, વારંવાર સપના જુએ છે મુનિ જીવનના, અને એ પ્રમાણે કેવી રીતે રહેતા હશે, કેવી રીતે પંખા આદિથી રહિત રહેતા હશે, કેવી રીતે ગુરુદેવ મતલબ કે સોનગઢમાં તો પંખો પણ નહીં, એક પણ પ્રવચન હોલમાં, કેવી રીતે મતલબ કે આખી સભાને કેવી રીતે શાંત ચિત્તથી સાંભળતા. અભ્યાસમાં લેવું જોઈએ, એમાં ધર્મ ફરમ નથી. એમ કહી દઈએ છે ને એમાં ધર્મ ફરમ નથી. એનો અર્થ શું કાઢે છે ખબર? તો રે વાતો ને શું વાંધો? એનો અર્થ એ કાઢે, એ ત્યાંથી કહે છે કે ધર્મ ફરમ નથી. આત્માનુભૂતિની સામે તું કહે કે ભગવાન જીનેન્દ્ર ભગવાનની સામે સાંભળવામાં પણ ધર્મ નથી, એમ કહે તાકાત હોય તો કે કોઈ ચિંતા નથી આત્માનુભૂતિની સામે. પરંતુ દુકાનમાં મોડું થાય છે એ અંદરમાં એ તારો મોર બેઠો હોય મનમાં અને એમ કહે કે સાંભળવામાં ધર્મ નથી, તો કહે કે તારામાં કઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ. ખ્યાલમાં આવે છે કે નહીં? બહુ સમજવા જેવું છે ભાઈ, ઘણી વસ્તુ છે. જો શું કહે છે, વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચાર, પોતાના શબ્દ લખ્યું. ખ્યાલ આવે ને? ભાડેથી નહીં, અહીંયાથી ગુરુએ કહ્યું અને એ પ્રમાણે પોતાના વિચાર પ્રમાણે એમ લખ્યું છે. ખ્યાલ આવે કે ઉપાદાનને તો ચૂકવાની જ વાત નથી. ગુરુએ કહ્યું એ પ્રમાણે પોતાના વિચાર, એમને કે ભાઈ ગુરુએ કહ્યું પણ આપણે તો આપણા વિચાર પ્રમાણે કરવું, એ મત નહીં કાઢતા. પોતાના વિચારથી એટલે શું? પોતાના બળથી, પોતાના સ્વીકારથી. ત્યાં આમ જ છે એ સ્વીકારથી, પણ કેવી રીતે સ્વીકારવાનું છે? જેવું છે એવું. કેમ? કે ગુરુએ કહ્યું છે એવું. કેમ? કે ગુરુએ જેવું છે એવું કહ્યું છે.
ખ્યાલ આવ્યો કે ને આખો ક્રમ સમજો. પોતાના વિચારથી સત્ય શું છે કે બરાબર છે, ક્ષણિક સત્ય શું છે, ત્રૈકાલિક સત્ય શું છે. ત્રૈકાલિક સત્ય તો એ છે કે બ્રહ્મચર્યના આદિના ભાવ આવવા એનો આત્મામાં ત્રણિકાળીય ભાવ છે. પરંતુ જ્યાં સુધી સ્વરૂપમાં આવ્યા ત્રૈકાલિકમાં સ્વરૂપ સમાતું નથી ત્યાં સુધી આવા પરિગ્રહના, ત્યાગના અને બ્રહ્મચર્ય આદિના વિચારો અર્થાત એવા પરિણામ આવ્યા વગર રહેતા નથી. અને એ આવે એ શું ઉદ્દેશથી આવે છે કે એટલી પડોજણથી, એટલી કસાયોથી, એટલી પ્રવૃત્તિઓથી ઉપયોગ નિવૃત્ત થઈ અને સ્વરૂપની સાધના કરે એ ઉદ્દેશથી કર્તવ્ય પ્રમાણે ઉદ્યમ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં ગિરીશભાઈ? ખ્યાલ આવે છે કે નહીં? એમ છે નહીં ભાઈ, માત્ર આત્માની વાતોથી આત્મા મળતો નથી. કોઈ ગ્રંથમાં આગ્રહ કરે અને અન્ય નવયુગની ઉપેક્ષા કરે તો કહે છે કે તે જીનવાણીમાં ભેદ કર્યો છે, તને વિતરાગતામાં ભેદ લાગે છે, તારી બુદ્ધિ નિર્મલ નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? એ તો મારે અહીંયા બહુ વિષય સારી રીતે લેવો છે. નેક્સ્ટ સેશનમાં આવી નેક્સ્ટ પેરેગ્રાફમાં આવવાનું છે. બહુ મોટી ભૂલ ક્યારેક આપણે ચર્ચાઓ કરતા હોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. તમે એક કથન કહો તો મને એટલો બોધ થઈ જાય છે કે અહીંયા કોઈક બેલેન્સની જરૂર છે, એવો ખ્યાલ આવી જાય. એવી વિચક્ષણ બુદ્ધિથી ખ્યાલ આવે કે આ જીવ ક્યાં ઉભો રહીને કહે છે, આ જીવ ક્યાંથી કહે છે. ચાર અનુયોગમાં આને ભેદ દ્રષ્ટિ છે. ચાર અનુયોગનું વિતરાગતા તાત્પર્ય આને શોધ્યું નથી. આત્માની અનુભૂતિ ચારે અનુયોગ નિમિત્ત બને છે. ખ્યાલ આવે કે નહીં? એ પ્રમાણે મૂળ છે. એ તો અભ્યાસ વિશેષથી એના ભેદ કરવામાં આવ્યા છે. ભગવાનની વાણીમાં કોઈ એવો ભેદ નથી. એવી અનેક બાબતો આવવા વાળી છે. મૂળ આજનો વિષય એ રહ્યો કે જેની બલી હોનહાર છે એની ચર્ચા છે. અંતિમ લીટી વાંચી લઈએ. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ સમજવું. નવીન શ્રોતા એટલે શું? એને કે હજુ એને દેશના સાંભળી નથી એવો કોઈ શ્રોતા અહીંયા સાંભળવા આવી ગયો, એનું આવું સ્વરૂપ છે, એની ભૂમિકા. અને પ્રાચીન શ્રોતાની તો કેવી ભૂમિકા હશે એ હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. આજનું આ સેશનનું અંતિમ પ્રવચન છે. કાલે અન્ય જગ્યાએ પ્રવચન હોવાના કારણે રવિવારે અહીંયા નથી પ્રવચન, અને દિવાળી પછીના સેશનમાં જે શનિ રવિ આવશે અર્થાત જે પ્રમાણે હશે બોર્ડ પર લખાશે એ પ્રમાણેમાં ઓર વિચાર કરીશું. આ તો એટલી સરસ લિંકથી સાંભળવા જેવો ગ્રંથ છે કે આનંદ આવી જાય એવો ગ્રંથ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આગળ ઘણી વાત આવે એવી છે. અત્યાર સુધીનો કેટલો શ્રોતામાં શું થયું કે જેને આવા વિચારો આવે છે, જેને દુઃખ દૂર કરવાના પરિણામ થાય છે, કે બધા જ દુઃખમય સંસારમાં બધી સ્થિતિઓ અનુકૂળ પ્રતિકૂળ બધી સ્થિતિઓ દુઃખમય લાગે છે. એ જીવ ભલી હોનહાર વાળો છે, ભવ્ય છે. એવી હોનહાર વાળા જીવને શું વિચાર આવે છે? શાસ્ત્ર સાંભળવાનો વિચાર આવે છે. કેવી રીતે આવે છે? પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળવાનું. પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે એ શ્રોતાનું લક્ષણ બાંધી. અને પ્રીતિપૂર્વક સાંભળે છે, પછી સાંભળીને શું કરે છે? સાંભળે છે, પૂછે છે, વિચારે છે, અને પછી શું કરે છે? સત્ય અને અર્થને યોગ્ય જાણી અને એ પ્રમાણે કર્તવ્ય હોય એમ ઉદ્યમ કરે છે. આત્માનુભૂતિ માટે શું કરવું? ઘણા એ મને પૂછે છે ને કે આત્માનો અનુભવને પ્રાપ્ત કરવા માટે તમારા જેવા પંડિત બનવા માટે શું કરવું? એ એમ નહીં પૂછતા. એટલે આ રીતે આજે આવ્યું ને, કોઈ ન સમજાઈ શકે તો કોઈ સમ્યક દર્શનનો અધિકારી નથી એમ થોડી છે. એટલે સમજાવવાની કલા ના હોય કોઈનામાં તો કાંઈ વાંધો નહીં. એટલે એમને પૂછ્યું આત્માની અનુભૂતિ કરવા માટે શું કરવું, ક્યાંથી વાંચવું, એવું પૂછ્યું હતું ગયા રવિવારે મને કોઈએ. હે ને? તો શું વાંચવું એવી સાચો પ્રશ્ન છે, પણ કેવી રીતની અભ્યાસ, કેવી ભૂમિકા હોવી જોઈએ એની વાત છે. તો કે આવી જાતની તૈયારી હોય ત્યારે પરમાત્મા પણ પ્રગટ થાય છે. એને એમ નથી કે ઓગે ઓગે વિચાર કરીને પરમાત્મા પણ પ્રગટી જાય એમ છે ને. આ બધી માર્ગમાં આવવાનું છે. આત્માનુભૂતિ કરવા વાળા જીવને આ બધા સ્ટેજ આવવા વાળા છે. કોઈ ક્રમ ભંગ થઈ અને અર્હતપણું આવી જાય એમ નથી. એવા ભ્રમમાં નહીં રહેતા કે કોઈ મુનિ દશા ન આવે ને સીધી અર્હત દશા આવી જાય. કેમ એવું વિચારે છે? ખબર છે કેમ એવું વિચારે?
કે મુનિ દશાને કષ્ટમય લાગે. ખ્યાલ આવે કે નહીં? મુનિ દશા કષ્ટના નિવારણની દશા. આપણે તો આ સારું, આત્મા આહારી છે, આત્મા ખાતો નથી, આ છોડો ને આ છોડો ને આ છોડો, એમાં કઈ રસ નથી. બધી ચરણા યુગની વાત છે. એ તને હજુ ખબર નથી ચરણા યુગ શું છે. ખ્યાલ આવે કે નહીં? વિસ્તારથી સમજાઈશું. જીવને આ વાત આવે છે ત્યારે એ યાદ કરે છે કે ભાઈ આપણને તો એ વાત ગમે છે કે આત્મા ખાતો નથી. તો ગુરુદેવે કહ્યું પ્રવચન સારમાં, તને આ વાત સાંભળવી ગમતી નથી તો આત્મા અનાહારી છે એ વખતે બી તને પ્રમોદ નહોતો, એ વખતે પણ તને પ્રમાદ હતો કે આ સારું આત્મા ખાતો નથી એટલે આપણે જે પણ ખાઈએ એ ચાલે. એ વખતે પણ એમ હતું. એમ ગુરુદેવે પ્રવચન સારના દિવ્યધની સારના પ્રવચનોમાં કહ્યું. ઘણી બધી વાતો છે, ન કોઈ પ્રવૃત્તિમાં લગાવવા છે, કેમ કે અધ્યાત્મની પણ ઉત્કૃષ્ટ વાતો આપણે પહેલા અધિકારમાં આગળ કરી આવ્યા છીએ. એના પછી તમને આ વાતો બેલેન્સની વાતો હવે આપણે કરી રહ્યા છીએ. એટલે કેવી રીતે આપણે આપણા જીવનને સ્વચ્છંદ બનાવવું, કેવી રીતે પાપ નહીં બનાવવું, અને કેવી રીતે માત્ર એ પ્રકારના પુણ્યના વ્યવહારોમાં ખોવાઈ જવાનું ન બનાવવું, એ બધી જ વાતોની બેલેન્સ સમજીને આત્મદ્રષ્ટિ કેવી રીતે પ્રગટ થાય એવી દિવાળીના દિવસોમાં, હે, પ્રકાશના દિવસોમાં, અમાસના દિવસે પ્રકાશ થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? અને આપણે અમાસના દિવસે મુહૂર્ત નથી માનતા. અમાસના દિવસે કેવલ જ્ઞાન જેવું પવિત્ર કાર્ય થઈ ગયું. હે ને? અરે ગમે તેવો અંધકાર હોય, જ્ઞાનમાં ઝલકી જાય એવો જ્ઞાન પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ. અને એવી જાતિના કેવલ જ્ઞાનના દિવસો અને એવી જાતિના નિર્વાણના દિવસોના, દીપાવલીના દિવસો આવી રહ્યા છે. એને સંકલ્પ કરવા જેવો છે આવા વાળા વર્ષોમાં, અર્થાત તો આ ક્ષણમાં, કે હવે જે પણ કઈ થાય વગર સમ્યક દર્શનને આ દેહ છૂટવો ના જોઈએ એવો નિર્ણય કરવો જોઈએ. અને એના માટે આગળ ચર્ચા કરીશું. અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી